હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હૃદય સમ્રાટ માન્ય શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રવાસ દરમિયાન આજરોજ વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ગાજરાવાડી શાસ્ત્રી બાગમાં ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં એમને એમની વ્યથા વ્યક્ત કરેલ હતી, જેમાં એમને ઉલ્લેખ કર્યો હતો કે થોડાક સમય પહેલાં તેઓના ફેસબુકમાં, ઇન્સ્ટા અને વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે આ પગલાં એમના વિરોધ દ્વારા કે અન્ય કોઈ દ્વારા લેવામાં આવ્યા છે અને આ કયા કારણોસર તેમજ શા માટે કરવામાં આવ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ત્રણેય બંધ કરવામાં આવ્યા છે. જ્યારથી શરૂ થયું ત્યારથી જ હું એની સાથે જોડાયેલો હતો અને એકદમ મારા પણ બંધ થયા છે. હું મારા વર્ધા ગયો હતો, ત્યાં અનેક કાર્યકર્તાના ફેસબુક બંધ થયા છે. આ વોટ્સએપ, ફેસબુક પર અનેક કેન્સરના દર્દીઓ પોતાના રિપોર્ટ મોકલે, હું એને ગાઈડ કરીને કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ મદદ કરી રહ્યો હતો અને દેશમાં 10,000 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મારી પાસે છે. એની ગરીબ દર્દીઓને પ્રાઇવેટમાં સેવાનો લાભ આપી રહ્યા હતા. ગરીબોને દર મહિને અનાજ. આ સોશિયલ મીડિયા બંધ કરવાથી આવા અનેક ગરીબોને મોટું નુકસાન જશે. સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ ભારતમાં રામ મંદિર આંદોલન ગામડે ગામડે ને કરોડો લોકો સુધી લઈ જઈને ઉપાડવાનું કામ કર્યું જ હતું. એટલે એને કારણે બધું જ લૂંટાઈ જતું નથી, પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે જ. આ બંધ કરીને બહુ જ મોટું માનવતાનું નુકસાન કરવાનું કામ કર્યું છે. ભારતની બહારની શક્તિઓ કર્યું છે કે ધર્મ વિરોધીઓ કર્યું છે, એ તપાસવું જોઈએ.